દેહની દશા મટી જાય. આપણી ગતગંગા છે ને, જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં અમીર ને ગરીબ ને દરબાર ને કોળી ને ભરવાડ ને હરિજન બૈરા ને આદમી ને બધાય હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ જો બાપુ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. રામ આપણે બેઠા છીએ બધા ભજનમાં, પણ ઘોડા બધા નોકા નોકા હાલતા. વાડીએ જવું છે, સુરેન્દ્રનગર જવું છે, આમ જવું છે, પૂંછડું જવું છે, ઘરે ડોબું વિયા એવું છે, ઘર એકલું છે, ડેલી બંધ જ કરી કઈ ઘોડા હાલતા. આ એક થવાની જરૂર છે, એકતાની. એટલે આપણી ગતગંગા કહે છે કે આ દેહની દશા મટે તો સમજાય, બાકી નો સમજાય. એટલે કહે છે અમરનગર માં આત્મ દેખા ને દીદી ભૂલી ગઈ તી હું દેહનું ભાન. એ એવો નિર્ભય નાતો બાંધ્યો બાંધ્યો રે જી. આ નિર્ભય નાતો બાપુ ભજનમાં છે ને, ભગવાનના ભજન કરવામાં એમાં ભય ન રખાય, નિર્ભય થઈ જવાય. આ તમારું ગામ છે ને, તમારું ઘર છે ને, તમારો ડાયરો સાંભળો ને કઈ નહીં, અમે તમારા હાટું મથી છે. આમાં તમારાથી કઈ અમે ફાટીએ નથી પડતા. હું તો આ તો ઘરનો ડાયરો છે, બાકી હું તો અહીંયાથી 500 કિલોમીટર ગયો હોય તોય કહું સાંભળવું હોય સાંભળો ને, અમારે ક્યાં તમારી પાસે લોન લીધી છે. નિર્ભય નાતો, ઈશ્વરના નામમાં નિર્ભય નાતો હોવો જોઈએ, એમાં ભય ન હોય. અને અમે રાડ્યું પાડી છે ને અમારા હાટું, તમારા હાટું પાડતા નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી લેવા જેવું છે એટલી મને ખબર, લઈ હકાય તો. પછી મારા મોઢે હોય તો ભલે ને, બીજાના મોઢે હોય તો ભલે ને, કોઈક સાધુ સંતના મોઢેથી હોય તોય ભલે. વાણી છે ને એ વાણી જ હોય. એટલે કે છે એ જેવો નિર્ભય નાતો બાંધ્યો બાંધ્યો રે જી. એ મધમાં મારું મારું મનડું રેઠ રે. બહુ કરે ભારે, બહુ કરે. બીજો રે જી એ પદ પામી